हाय मित्र, जय मुरलीधर, जय श्री कृष्ण। केम छो बधा? आज આપણે બનાવશું કેરીનો શરબત। કાચી કેરીની સિઝન આવી ગઈ છે અને તડકા પણ બહુ પડે છે, તો લૂથી બચવા માટે કેરીનો શરબત બનાવશું। સૌપ્રથમ 2 કેરી લઈ લઈએ આપણે, તેની છાલ ઉતારી લેવાની છે। બંને કેરીની છાલ ઉતારી અને મિક્સર જાર એક લેવાનું છે નાનું, તેમાં આપણે બંને કેરીના ટુકડા કરી લેવાના છે। ઝીણા ટુકડા કરીએ તો આપણું પલ જલ્દીથી બની જાય છે। બંને કેરીના ટુકડા આપણે કરી લીધા। હવે ફુદીનો નાખવાનો છે। ફુદીનો પણ ઠંડક પાકે આપે છે। ધાણા ભાજી થોડીક અમથી લીલી ધાણા નાખ્યા। આમચૂર પાવડર 1 ચમચી જેટલું નાખ્યું છે અને મીઠું અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે આપણે। કાળા મરીનો પાવડર અડધી ચમચી, મરી પાવડર કરેલો મેં રાખ્યો તો તે અડધી ચમચી ઉમેર્યો છે। ખાંડ આપણે નાખી છે 2 ચમચી। કેરી જેટલી ખાટી હોય તે પ્રમાણે આપણે ખાંડ લઈ શકીએ છીએ। 2 ચમચી જેટલી નાખી ખાંડ। હવે મિક્સરમાં આપણે ક્રશ કરી લઈએ। એક ટોપલી લઈ તેમાં આપણે પલ બધો કાઢી લેવાનો છે। પલ નીકળી ગયા પછી આપણે તેમાં પાણી ઉમેરવાનું છે ઠંડુ। ઉપરથી બરફ નાખી દેવાનો છે 2-3 ટુકડા। કેટલો મસ્ત બન્યો જુઓ તમે। 2 ગ્લાસ લીધા છે, એમાં પણ આપણે બરફના ટુકડા નાખ્યા છે। પછી તેમાં આપણે બંને ગ્લાસમાં શરબત રેડી દઈએ। બંને ગ્લાસમાં શરબત આપણું રેડાઈ જાય પછી એમાં આપણે ઉપરથી પણ થોડોક અમથો આમચૂર પાવડર બંનેમાં નાખીશું તો મજા આવે। આમચૂર પાવડર ના હોય તો જલજીરા પણ તમે નાખી શકો છો। આપણે આમચૂર પાવડર હતો તો એ જ ઉપયોગ કર્યો। બંને ગ્લાસમાં નાખી અને થોડું થોડું હલાવી લેવાનું છે। જો થઈ ગયું કેવું મસ્ત છે। એકવાર તમે પણ બનાવીને ટ્રાય કરજો। કેરીનો શરબત બહુ મસ્ત લાગે છે। તો રેડી છે આપણો કેરીનો શરબત। મિત્રો, મારી ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય મુરલીધર।